જગદીશભાઈ, તમે કંઈક ભજન કહેતા હતા ને તે દિવસે, કયું ભજન? હા, એટલે આપને જે ઠીક લાગે એ વાંધો નહીં. તમે ઓકે, ઓલું કયું ભજન હતું? એ હરીને ભજતા હજુ કોઈ અંદર પ્રહલાદ નો આવતો પ્રહલાદ નું આજે કહીએ. એમાં એક સ્વામીજી છે ને બહુ ગાતા એટલે મને એવરી યાદ રહી ગયું. બરોબર. એ ગુણ ચેન્ટિંગ ગુણ કરતા હોય એટલે મને એવા વધારે યાદ રહી ગયું. જોઈ પડી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા સાથ વદે વેદ વાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંસ માર્યો રે, વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી થાપ્યો રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે મીરા તે બાઈના ઝેર હળાહળ પીધા રે, પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આવો હરિ ભજવાનો લાવો ભજન કોઈ કરશે રે. કર જોડી કહે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા સાથ વદે વેદ વાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, હા, રેખાબેન.
भगवते वैवस्वताय भृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ઓકે, મંત્ર જે છે ન પ્રાણીને એટલે પાંચમો અને છઠ્ઠો મંત્ર. જયવિંદાબેન. न प्राणेन न अपानेन मर्त्यो जीवति कश्चन इतरेण तु जीवन्ति यस्मिन्नेतवुपाश्रितौ यस्मिन्नेतावुपाश्रितौ हन्तत इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम. ઓકે, ગુડ. ગઈકાલે જે આપણે વાત જોઈ રહ્યા હતા એમાં સંઘાત જે છે, જ્યારે પણ કોઈ પણ સંઘાત હોય તે કોઈક બીજા માટે હોય. સંઘાત એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. ઇંગ્લિશમાં એને જો શબ્દ અપાય તો ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. માત્ર પુટ ટુગેધર નહીં, કારણ કે સંઘાત જે કંઈ ભેગું કરવામાં આવે છે એ કોઈક અર્થે ભેગું કરવામાં આવે છે, એ કોઈક પ્રયોજનથી ભેગું કરવામાં આવે છે. એટલે ઢગલો કર્યો એટલે એનો અર્થ સિદ્ધ થાય છે એવું આપણે ના કહી શકીએ. કારમાં કાર બનાવનાર પેલો હોય અને ત્યાં 4 વ્હીલ મૂકી દીધા, એનું જે છે આખું બોડી સ્ટ્રક્ચર છે એ ત્યાં ઢગલામાં મૂકી દીધું, સ્ટીયરિંગ વ્હીલ મૂકી દીધું, બ્રેક મૂકી દીધી, બધું એન્જિન છે ને બધું ભેગું કરીને એક જગ્યાએ મૂકી દીધું, એને કાર ના કહેવાય. કાર કોને કહેવાય? જે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે એને કાર કહેવાય. પેલું તો શું થયું, પેલો ભંગાર એને કહેતા હોય ને આપણે, એને ભંગાર કહીએ. અને ભંગાર જે હોય એ એનો જુદો ઉપયોગ હોય, પણ એને કાર ના કહેવાય. કાર કોને કહેવાય? જે બુદ્ધિપૂર્વકનું એક સર્જન છે એને કાર કહીએ આપણે, એટલે સંઘાત કહેવાય એને. તો એવું જે સંઘાત જે છે, એવો સંઘાત જેને કહેવાય એ હંમેશા કોઈકને માટે હોય. અને એ વસ્તુને અહીંયા હાઇલાઇટ કરી છે, એ વસ્તુ અહીંયા દર્શાવવાનું એવું પ્રયોજન છે. એટલે સંઘાત હંમેશા બીજા કોઈને માટે હોય. તો અહીંયા જે આર્ગ્યુમેન્ટ કરે છે જે પેલો સાંખ્યવાદી નૈયાયિક એને કહેવાય, તો એ જે કરે છે એનો આર્ગ્યુમેન્ટ કે પ્રાણ જે છે આ શરીરમાં હોય છે ત્યારે આ શરીર ચેતનવાન છે, પણ પ્રાણ જ્યારે આ શરીરમાંથી નીકળી જાય છે તો એ ચેતનવાન રહેતું નથી. અને આપણે પણ કહેતા હોઈએ છીએ, પણ એ રેફરન્સ અથવા તો એનો ઉદ્દેશ જે છે એ આપણે પહેલા વિચારવો પડે. જ્યારે કહેવામાં આવે પ્રાણ ગયા, ત્યારે આપણે જ્યારે કહેતા હોય કે પ્રાણ ગયા એટલે આત્મા ગયો, આપણે જે અર્થ શું કરતા હોય છે પ્રાણ ગયા એટલે આ પ્રાણ અપાન ઉદાન વ્યાન જે છે એ ગયા એવું નથી કહેતા. આપણે પ્રાણ ગયા એટલે શું છે, પેલો જીવાત્મા જે છે ગયો. અને જ્યારે એમના મત પ્રમાણે શું છે, પ્રાણ ચેતનવાન છે અને એ ચૈતન્ય એનું ચેતનતા એની પોતાની છે. ચેતનતા એનો પોતાનો ધર્મ છે, એનો ગુણ છે. અને પ્રાણને જ એ આત્મા કહે છે. શું કહે છે? પ્રાણને જ આત્મા તરીકે ગણે છે. અને આત્મા છે એટલે ચેતનતા એનો ગુણ થઈ ગયો. અને આપણે એ પણ જોયું કે ગુણ જેને આશ્રિત હોય તો આશ્રય છૂટી જાય તો ત્યાં ગુણ પણ ના રહે. એટલે ગુણ અને ગુણી એ બંનેનો સંબંધ કેવો છે? એ બંને જુદા છે અને એ જુદા જ માને છે. જે સાંખ્યમાં જે છે, સાંખ્ય દર્શન એમાં એને જુદા જ માને છે. એટલે આત્માનો ગુણ જે ચેતન છે, એટલે અને આત્મા એટલે કોણ અહીંયા? એ ગણે છે પ્રાણ. એટલે પ્રાણ જ્યારે શરીરમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ પણ એની સાથે ચેતનવાન બને છે
અને પ્રાણ જ્યારે નીકળી જાય છે ત્યારે એ નિશ્ચેતન થઈ જાય છે, એમાં કશું રહેતું નથી. આપણે જે પ્રાણની જે વ્યાખ્યા કરતા હોય એમાં બે પ્રકારે છે. મેં ગઈકાલે કહ્યું હતું, પ્રાણની એક અભિવ્યક્તિ છે, એને આપણે પ્રાણ તરીકે ઓળખીએ છીએ, જેનું કાર્ય જે છે શરીરમાં, એને પણ શું કહેવાય? પંચ પ્રાણાહ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. જે કંઈ આપણે કહીએ છીએ શરીરમાં જે કંઈ ક્રિયા જે થતી હોય એને પ્રાણ શક્તિ, ક્રિયાશક્તિ, ક્રિયાશક્તિ જે છે એનું જે પ્રાણનું અભિવ્યક્તિ કહેવાય. જ્યારે આમાંથી ક્રિયાશક્તિ ન રહે ત્યારે જ આપણે શું કહે છે? પ્રાણ ગયા. એટલે પ્રાણની અભિવ્યક્તિ કઈ રીતે છે? ક્રિયાશક્તિ રૂપે છે. અને ક્રિયા હંમેશા ચેતનમાં હોય. જે ક્રિયા જે છે એ જડમાં ના હોય. જડમાં કોઈ ક્રિયા જોઈ છે ખરી આપણે? જડમાં કોઈ ક્રિયા ના હોય, ક્રિયા હંમેશા ચેતનમાં હોય. એટલે એ જે પ્રાણની જે અભિવ્યક્તિ થતી હોય છે જે ક્રિયા રૂપે, એને આપણે પ્રાણ કહેતા હોઈએ છીએ. અને જ્યારે કહીએ કે પ્રાણ ગયા એના, તો પ્રાણ ગયા એટલે શું ગયું છે? પેલો જીવાત્મા ગયો. આ જે અભિવ્યક્ત થાય છે એ પ્રાણ નહીં. અભિવ્યક્તિ શું છે પ્રાણની? એ તો આ શરીરમાં ક્રિયાને આધારે દેખાય છે. અને એ જે પ્રાણ જે છે એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, એ સંઘાત અંતર્ગત છે. આપણે જેને કહીએ છીએ શું છે? એક સંઘાત અંતર્ગત છે, સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે પ્રાણ. જ્યારે એમના મતે શું છે? એ સૂક્ષ્મ શરીર અંતર્ગત ધારો કે ગણતા હોય, પણ છતાં પણ એને ગણે છે આત્મા તરીકે. એને કઈ રીતે ગણે છે? આત્મા તરીકે. અને આ રીતે જ્યારે આપણે જોઈએ તો એમનો જે આર્ગ્યુમેન્ટ છે કે સંઘાત હોય એ બીજાને માટે હોય, સંઘાત હોય એ બીજાને માટે હોય. એટલે ત્યાં આપણે એમને કહીએ કે જો પ્રાણને જ તમે આત્મા કહેતા હોય તો પ્રાણ તો સંઘાત છે, અને પ્રાણ સંઘાત છે તો એ સંઘાત બીજાને માટે હોય. તે બીજું તો હોવું જોઈએ ને. એ બીજું કોણ છે? તમે તો માનતા ને, તમે ગણતા નથી બીજાને. એટલે એટલા માટે એમને એમની ભાષામાં એ વાત કરવામાં આવી. અને વાત એમને કન્વિન્સ થાય એટલા માટે, કારણ કે આપણે પણ જોઈએ કે આપણી બુદ્ધિ કન્વિન્સ ના થાય ત્યાં સુધી આપણે પણ ઘણી બધી વસ્તુઓનો સ્વીકાર કરતા નથી. શ્રદ્ધા કહેતા હોય કે શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, પણ જ્યાં સુધી બુદ્ધિથી એને સમજવામાં ના આવે ત્યાં સુધી શું થાય? પેલું એને સંતોષ ના થાય. એટલે બુદ્ધિ જે છે બુદ્ધિપૂર્વકનો, એટલે શાસ્ત્ર પણ જે છે, શ્રુતિ પણ છે, એ બુદ્ધિનો આશ્રય લે છે, પણ બુદ્ધિને આધારે સત્યને સ્થાપિત કરે છે એવું આપણે કહી શકીએ નહીં. સત્ય એ બુદ્ધિનો વિષય નથી એવું આપણે કહી શકીએ કે નહીં? સત્ય એ બુદ્ધિનો વિષય, એ બુદ્ધિ ગમ્ય છે કે નહીં? આપણે સત્ય એ બુદ્ધિનો વિષય નથી, એ વાત બુદ્ધિ ગમ્ય છે કે નહીં? આપણે શું કહીએ? હા, સત્ય ક્યારે બુદ્ધિનો વિષય ના બની શકે. તો બુદ્ધિથી જે કંઈ પ્રાપ્ત થાય એ સત્ય હોઈ શકે નહીં. એ કેવું હોય? એની એક મર્યાદા હોય, અને એ મર્યાદાને આપણે સ્વીકારી અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. બુદ્ધિનો ઉપયોગ શેને માટે કરવામાં આવે? સત્યને ઓળખવા માટે નહીં, પણ અસત્ય છે એને અસત્ય તરીકે સિદ્ધ કરવામાં. બુદ્ધિનો ઉપયોગ શેને માટે કરવાનો હોય? જે અસત્ય છે, જે અનિત્ય છે એને સિદ્ધ કરવા માટે. શું, કેવી રીતે સિદ્ધ કરવાનું છે? આ અનિત્ય છે, આ અસત્ય છે, એને માટે બુદ્ધિ કામની છે. કેમ? કારણ કે ઘણી બધી વસ્તુઓ અનિત્ય છે, અસત્ય છે, અને છતાં આપણે એને સત્ય ગણીએ છીએ. આ જે જગત છે એ સત્ય છે કે અસત્ય છે? કેવું લાગે છે આપણને? પરિવર્તનશીલ છે એટલે સત્ય ના કહેવાય. સત્ય ના કહેવાય, પણ આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે કેવું જોઈએ છે? અસત્ય સત્ય સમજીએ છીએ. તરીકે જોઈએ છે ને, એ તો વ્યવહારમાં તો
એટલે આપણે એને કહીએ વ્યવહારિક સત્યતા. પણ એ વ્યવહારિક સત્યતા એટલે શું છે જોઈશું આપણે પછી. એ પારમાર્થિક સત્ય કહેવાય ને, એને પારમાર્થિક સત્ય ના કહી શકીએ, અને વ્યવહારિક સત્ય એવું નામ આપવામાં આવ્યું. પણ વ્યવહારિક સત્યતા આપણે કહીએ છીએ, પણ આપણે રહીએ છીએ તો વ્યવહારમાં ને, તો પારમાર્થિક સત્ય ક્યાં આવ્યું પછી? એટલે બુદ્ધિને આ વસ્તુ સમજાય કે આ પારમાર્થિક નથી. જે કંઈ વ્યવહાર યોગ્ય છે, અનુભવ યોગ્ય છે, એ ક્યારેય પણ પારમાર્થિક હોઈ શકે, અંતિમ સત્ય હોઈ શકે નહીં. અને એવું બુદ્ધિને સમજાય એવી રીતના આર્ગ્યુમેન્ટ શ્રુતિમાં આપ્યા હોય. એ જ રીતે અહીંયા જ્યારે પેલો કહેતો હોય સાંખ્યવાદી, જે નૈયાયિક આપણે કહીએ, તો એ જે કહેતો હોય કે આત્મા જે છે, આ જે પ્રાણ જે છે એ જ આત્મા છે, તો એને કહેવામાં આવે કે તમે પ્રાણ જે છે એને સંઘાતમાં ગણો છો, સંઘાત અંતર્ગત છે? તો કે હા. હવે સંઘાત જો હોય તો તમારો જ ન્યાય કહે છે કે સંઘાત હંમેશા બીજાને માટે, એટલે એ વસ્તુનો અહીંયા આશ્રય લઈ અને આ મંત્રમાં વાત કરેલી છે. એટલે આપણે જોઈએ કે ન્યાયશાસ્ત્રમાં અથવા તો સાંખ્ય આપણે એને કહીએ, ખાસ કરીને ન્યાયશાસ્ત્રમાં ન્યાય એટલે શું છે? બુદ્ધિ. ન્યાયપાલિકા આપણે કહીએ તો ન્યાય જે છે એને શું જોઈએ? પ્રમાણ જોઈએ. અને કયા પ્રમાણ જોઈએ? કયા પ્રમાણ? ઇન્દ્રિયોની ઉપર આધારિત પ્રમાણ. કોઈ કહે કે મેં મારી નજરે જોયું છે તો એને પ્રમાણ તરીકે ગણવામાં આવે. મેં સાંભળ્યું છે તેને પ્રમાણ તરીકે ગણવામાં આવે. એટલે ન્યાય જે છે જે પ્રત્યક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જે હોય એને પ્રમાણ તરીકે ગણે છે. એટલે એમનો વિચારનો આધાર શું છે? વિચારનો આધાર જેને એ જુએ છે, જાણે છે, અનુભવે છે, ત્યાંથી એ શરૂ કરે. એટલે એમનું જે છે આખું લોજિકલ, બધી જ વસ્તુઓને શું કહે છે? લોજિકલ સિદ્ધ કરે. આપણે પણ શ્રુતિમાં આવે છે લોજિક, ન્યાય આવે છે, પણ ન્યાય આપણે કયા પ્રકારનો હોય છે? શ્રુતિમતઃ તર્ક. શ્રુતિને આધારિત, શ્રુતિ જે તર્ક દર્શાવે છે એને આધારે વિચાર કરીએ છીએ. સ્વતંત્ર તર્કને આપણે સ્થાન આપતા નથી, કારણ કે સ્વતંત્ર તર્ક જે છે એનો કોઈ આધાર નથી હોતો. સ્વતંત્ર રીતે તર્ક કરીએ એનો કોઈ આધાર હોય નહીં. જેવી રીતે કહેવામાં આવે એક બારણું ખુલ્લું છે, બે બારણા હોય, એક બારણું ખુલ્લું છે ત્યારે બીજું બારણું બંધ છે. કહેતા હોય કે એક બારણું ખુલ્લું છે તો બીજું બારણું શું હોય? બંધ કહીએ આપણે ને. તો એક બારણું ખુલ્લું છે એનો અર્થ છે એક બારણું બંધ છે. પછી આગળ લોજિક કરે, એટલે બે બારણા ખુલ્લા છે એટલે બે બારણા બંધ છે. એનો અર્થ શું થાય? એક બારણું ખુલ્લું હોય ત્યારે એક બારણું જો બંધ હોય તો બે બારણા ખુલ્લા હોય તો બે બારણા, આને લોજિક કહેવાય. તો આ જે લોજિક છે એનો કયો આધાર? તો એનો કોઈ આધાર નથી. એટલા માટે લોજિક જે છે, યુક્તિ જે છે, એને તર્કને એટલું મહત્વ આપતા નથી. અને છતાં પણ આપણી બુદ્ધિને સંતોષ થાય એટલા માટે શ્રુતિ પણ તર્કનો આધાર લે છે. એની પાછળનું પ્રયોજન એ જ છે. અને આવું સાંખ્યવાદી કે નૈયાયિક ગણતા હોય એવું નથી, આવું આપણી પણ માન્યતા જ હોય. આપણે પણ અત્યાર સુધી એ જ માનતા હોઈએ, પ્રાણ અને આત્મામાં ભેદ કરતા જ ના હોઈએ. પ્રાણ ગયા અને પ્રાણ આયા એ જ આત્મા છે. તો પ્રાણ એટલે શું એ વિચાર કરવો પડે. એટલે અહીંયા આપ્યું છે કે પ્રાણ જે છે એ સંઘાત છે, અને સંઘાત હંમેશા બીજા કોઈને માટે હોય. બરોબર. હવે ન્યાય જે શાસ્ત્ર છે એની અંદર તર્કને આધારે જે સિદ્ધ કરતા હોય એમાં 5 સ્ટેપ હોય. જાણવા માટે છે આ, એનું કોઈ વિશેષ મહત્વ નથી.
પણ એ 5 સ્ટેપને આધારે એ લોકો સિદ્ધ કરે, તારણ કાઢે, એનું અંતિમ તારણ. અને એ 5 જે સ્ટેપ જે છે એમાં પહેલું છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા, હેતુ, પછી વ્યાપ્તિ અથવા તો ઉદાહરણ કહેવાય, અને પછી આવે છે ઉપનયન અને નિગમન. 5 સ્ટેપ આવે છે એમાં. પ્રતિજ્ઞા, હેતુ, વ્યાપ્તિ, ઉપનયન અને નિગમન. હવે એમાં ઉદાહરણ આપવામાં આવે કે પ્રસિદ્ધ ઉદાહરણ છે પર્વતો વન્યમાન. પર્વત વન્યમાન. પર્વત એ ધુમાડાથી યુક્ત છે. પર્વતો વન્યમાન. પર્વત એ આગથી યુક્ત છે. વન્ય એટલે અગ્નિ. પર્વત ઉપર આગ લાગી છે એવું પેલો કે એને એની પાછળ કયું કારણ, હેતુ શું છે? એટલે કે ધૂમત્વાદ. ધૂમવત્વાદ અથવા ધૂમત્વાદ, ધુમાડો હોવાને કારણે. પંચમી વિભક્તિ, હેતુ. ધુમાડો ત્યાં દેખાય છે એટલે પર્વત ઉપર આગ છે. તો કે આવું કયા આધારે તમે કહી શકો? એનો કોઈ આધાર તો તમારી પાસે હોવો જોઈએ ને, કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એટલે વ્યાપ્તિ આપે અથવા તો ઉદાહરણ કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્યઃ. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્યઃ યથા પાકશાલાયામ. પાકશાલાયામ અત્યારે બધા ગેસ આવી ગયા છે, પણ પહેલા તો લાકડા ઉપર બધું બનાવતા હતા. તો ત્યાં રસોઈ બનતી હોય અને ત્યારે જોયું હોય કે અગ્નિ છે તો ત્યાં ધુમાડો છે, અથવા તો આપણે ધુમાડો પેલો જુએ બહાર અને ત્યાં જુએ કે આ અગ્નિ અહીંયા હોવો જોઈએ, એને જોયેલું હોય. એને ન્યાય જે છે એનો આધાર જે પેલો સિદ્ધ કરવા માંગે એની પાછળ ઇન્દ્રિયોના ડેટા હોવા જરૂરી છે. એને જોયેલું હોવું જરૂરી છે, તો ન્યાયની વાત જે છે સિદ્ધ થઈ શકે. તો આવું જોયેલું છે તમે કે તમને દૂરથી દેખાતો હોય અગ્નિ અને ત્યાં દૂરથી ધુમાડો દેખાતો હોય અને ત્યાં અગ્નિ હોય, જોયેલું છે? તો કે હા જોયેલું છે. એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ છે કે આ સામે દેખાય છે પર્વત ઉપર ધુમાડો છે. સામે દેખાય છે પર્વત પર ધુમાડો? તો કે હા, પર્વત કેવો છે? ધુમાડા વાળો છે. એટલે નિગમન. નિગમન શું થાય? પર્વતો વન્યમાન. એટલે જે પ્રતિજ્ઞા કરે એ જ નિગમન હોય. તારણ આવે શું છે? કે જે પ્રતિજ્ઞા હોય એ જ, પણ એની વચ્ચેના સ્ટેપ્સ હોય. એટલે આવી રીતે ન્યાયશાસ્ત્રમાં ચર્ચા હોય. શાસ્ત્રના સત્યને પ્રતિપાદિત કરવા માટે ન્યાયશાસ્ત્ર આ પ્રકારની ચર્ચાને આધારે કરે. એટલે ન્યાયશાસ્ત્ર એટલે શું છે? તર્કને આધારે, એને તર્કશાસ્ત્ર કહેવાય. અને સાંખ્ય શાસ્ત્ર છે એમાં પણ એ વસ્તુ આવે જ છે. એમાં થોડુંક જુદી રીતની લોકો પ્રેઝન્ટ કરે છે. પણ અહીંયા જે કહ્યું છે કે ન્યાય જે અહીંયા એ લોકોએ સ્થાપિત કર્યો કે જે કંઈ સંઘાત હોય એ હંમેશા કેવો હોય? બીજાને માટે હોય. તો એમના જ ન્યાયનો, એમના જ તર્કનો આધાર લઈ અને આપણે એમને સિદ્ધ કર્યું કે તમે જે વાત કરો છો એ વાત સાચી છે. પણ તમે જે કહેવા માંગો છો કે પ્રાણ જે છે એને જ તમે આત્મા ગણો છો, તો એવું નથી. એટલે પ્રાણ જ્યારે શરીરમાં આવે અને ચેતનવાન બને છે એટલે પ્રાણ ચેતનવાન છે એવું નથી. એ જે ચેતનતા જે છે એ તો કોઈક બીજાની છે. કોની છે એ ચેતનતા? એ ચેતનતા આત્માની છે. અને આ રીતે એ વસ્તુને અહીંયા સિદ્ધ કરે છે. અને આપણા મનમાં પણ જો ડાઉટ હોય તો એ ડાઉટ પણ આપણને
એ ક્લિયર કરે છે. ઓકે, હવે આ બધી ચર્ચા કરી અને હવે યમરાજા જે છે કે હવે આ બસ થયું. હવે જે આગળ જે ટોપિક છે એને આપણે ચાલુ કરીએ. એટલે આ જે અત્યાર સુધીનો જે ટોપિક હતો એમાં જે કંઈ દર્શાવ્યું એ શું દર્શાવ્યું છે કે જેને માટે અથવા તો જે કંઈ છે એનો એનાથી જુદો છે. પૂરમ એકાદશ દ્વારમ એમાં શું બતાવ્યું કે જે પુરીથી એનો જે સ્વામી છે કેવો છે? જુદો છે. આગળ પણ ઉદાહરણમાં દર્શાવ્યું કે જે શરીરી એમાં આગળ ઉદાહરણમાં શું છે કે ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. તો એમાં પ્રાણ અપાનની જે ક્રિયા ચાલે છે એ કોને માટે ચાલે છે? એ કંઈક બીજાને માટે ચાલે છે. એટલે એનાથી એ જુદો છે. અહીંયા પણ શું દર્શાવ્યું? સંઘાત છે તો સંઘાત એને પોતાને માટે નથી, પણ એનાથી કોઈક જુદો છે. એ કોઈક જુદો છે એ કોણ છે? એટલે કે હવે લોજિક ને આ બધું જે છે હવે બંધ. એટલે આગળના મંત્રમાં શું કે છે? હંત. હંત હંત જે છે સંબોધન. હંત એટલે શું છે? એનો અર્થ થાય છે ઓકે ઓકે. આપણે કહીએ ને ઓકે ઓકે, બસ બસ. હવે હંત હવે એટલે કે ઓકે ઓકે હવે. ઇદાનીમ તો હંત શબ્દનો અર્થ થાય ઇદાનીમ. હંત તે ઇદમ પ્રવક્ષ્યામિ. હંત એટલે હવે હું તને. હંત ઇદાનીમ તે ઇદમ પ્રવક્ષ્યામિ. હવે હું તને ઇદમ પ્રવક્ષ્યામિ આના સંદર્ભમાં હું કહીશ. શેના સંદર્ભમાં હું કહીશ? એટલે આત્મ સંબંધિત પ્રશ્ન પૂછ્યો તો એ વાતના સંબંધમાં હું તને કહીશ. એ પ્રશ્ન કયો પૂછ્યો તો નચિકેતાએ? યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિતિ ચૈકે. એટલે હવે ટોપિક પર આવીએ અને હવે એની વાત કરીએ. એટલે હું તને એ વાત કરીશ અને એ વાત જે છે કેવી છે? ગુહ્યમ. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ. એ કોણ છે? બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે જે પરિપૂર્ણ છે. બ્રહ્મ એટલે જે અમર્યાદિત છે, જે અમાપ છે, એની કોઈ મર્યાદા નથી, એને બ્રહ્મ કહેવાય. અને એ જે બ્રહ્મ જે છે એના વિશે હું તને જે કેવું છે? ગુહ્ય છે. ગુહ્ય છે, ગોપનીય છે, ગૂઢ છે. ગુહ્યમ શબ્દના એ અર્થ થાય. અને એ કેવું છે? સનાતનમ. સનાતન એટલે શું છે? હંમેશા જે છે જ એ નથી એવું નથી. આપણે કે સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે શું? પહેલા પણ હતો, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. એટલે સનાતનમ. તદ્ધિત પ્રત્યયોમાં આપણે જોઈશું કેવી રીતે શબ્દ બન્યો છે સનાતન. અને એના વિશે હું કહીશ. એટલે યથાચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતી ગૌતમ. એના વિશે હું કહીશ. એટલું જ નહીં, યથા જેવી રીતે, મરણમ પ્રાપ્ય. મરણમ પ્રાપ્ય મરણને પ્રાપ્ત કરીને. પ્રાપ્ય છે એટલે મરણને પ્રાપ્ત કરીને આત્મા ભવતી. આત્મા બને છે. ભવતી એટલે આત્મા જે છે. હે ગૌતમ. નચિકેતાને સંબોધન કરેલ છે. હે ગૌતમ, હવે હું તને આ વાત કરીશ. શેની વાત કરીશ? બે વસ્તુ કહી હમણાં. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ, જે સનાતન બ્રહ્મ છે એની વાત કરીશ. એટલું જ નહીં, યથાચ મરણમ પ્રાપ્ય. મરણને પ્રાપ્ત કરીને, યથા જેવી રીતે મરણને પ્રાપ્ત કરીને. અને જેવી રીતે મરણને પ્રાપ્ત કરીને એટલે શું? કે જેવી રીતે, જે પ્રકારે, જે પરિસ્થિતિમાં, જે સંજોગોમાં જે કંઈ એના મનની સ્થિતિ છે એને આધારે મરણને પ્રાપ્ત કરીને પછી શું છે? શું થાય છે એ વસ્તુ હું તને કહીશ. એટલે જીવની ગતિ શું થાય છે એના સંદર્ભમાં હું તને વાત કરીશ. એટલે બે વાત અહીંયા કરવાની કઈ કે હું તને એક સનાતન બ્રહ્મ જે છે એના સંદર્ભમાં કહીશ અને બીજી તને આ વાત કરીશ.
આપણને કઈ વાતમાં ઇન્ટરેસ્ટ છે? આપણને શું જાણવું છે? આપણે બ્રહ્મ સનાતનમ, બ્રહ્મ એટલે અમાપ, અમર્યાદિત. અમર્યાદિત વસ્તુ એક જ હોય અને એક જ હોય એટલે હુંથી અભિન્ન હોય. એટલે હું જે સનાતન છે એને જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે હું જે અનિત્ય છે એનું શું થાય છે એને જાણવામાં ઇન્ટરેસ્ટ છે? શેને આપણે જાણવું છે? તો સામાન્ય રીતે પેલો જે જીવ જે છે એ જીવને એની ગતિ શું થાય એમાં ઇન્ટરેસ્ટ વધારે. જીવ હોય તો જીવને શું થાય? હવે મારી ગતિ શું થવાની છે, આગળ શું થશે, મૃત્યુ થયા પછી હું ક્યાં જઈશ, કયો જન્મ પ્રાપ્ત થશે, કઈ એમાં યોનિમાં મને જન્મ મળશે, મારો શું થશે, હવે આગળ કંઈ ખબર નથી. એટલે નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો તો આત્માના સંદર્ભમાં, રહે છે કે નથી રહેતો? તો રહે છે તો ખરો જ આત્મા. આત્મા તો સનાતન છે, એ તો સત્ય સનાતન છે. એ વાત કેવી છે? સત્ય સનાતન છે કે આત્મા સનાતન છે. પણ નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો કે મૃત્યુ પછી શું થાય છે, તો મૃત્યુ પછી એટલે જીવાત્મા. એટલે જીવાત્માનું સ્વરૂપ અને જીવાત્મા બંનેની વાત અહીંયા કહેવામાં આવે છે. તો સૌથી પહેલા શું કહે છે? જીવાત્માનું સ્વરૂપ જે છે એની વાત કરે છે. અને જીવાત્માનું સ્વરૂપ કેવું છે? સનાતનમ બ્રહ્મ. પણ એ કેવું છે? ગુહ્યમ. ગુહ્યમ એટલે કેવું છે? ગૂઢ છે. ગૂઢ છે એટલે સામાન્ય વ્યક્તિ એને જોઈ શકતી નથી, સામાન્ય વ્યક્તિ એને ગ્રહણ કરી શકતી નથી. અહમ નિત્યઃ, અહમ પૂર્ણઃ, અહમ મુક્તઃ. આપણે કેટલું એને સ્વીકારીએ છીએ? અહમ બદ્ધઃ તો હા પાડી દે પેલો, તરત એવું થાય હા હા બધી હું કેવો છું? અહમ સમસ્યા યુક્ત, બધી સમસ્યાઓથી યુક્ત છું. તો પેલો કે હા હા બધી બહુ સમસ્યાઓ છે. એટલે શ્રુતિ એને બે વાતો કરે છે, એમાંથી તને કઈ સાચી લાગે છે? અને જે સાચી લાગે એને આધારે તું વિચાર કર. પણ તને સાચી લાગે છે એને આધારે તું વિચાર કરે ત્યારે પણ જે સત્ય સનાતન છે એ બદલાતું નથી, એનો પણ તું વિચાર કર. એટલે અહીંયા એક મહાત્માએ કહ્યું છે, ઉડિયા બાબાજી, પુનર્જન્મનો વિચાર જે છે એ પુનર્જન્મથી છૂટવા માટે કરવામાં આવે. પુનર્જન્મ જે છે વાત કરે છે શાસ્ત્ર, પણ એનો વિચાર જે છે, જે શાસ્ત્ર વાત કરે છે એ શેના માટે કરે છે? એ પુનર્જન્મથી છૂટવા માટે કરે, જેથી કરી અને પેલો વ્યક્તિ જે છે એનું મન શાંત થાય અને જે સત્ય સનાતન છે એને જાણવા માટે પ્રવૃત્ત થાય. એટલે પુનર્જન્મની જ્યારે શાસ્ત્ર વાત કરતા હોય તેમાં સત્ય બુદ્ધિ રાખી અને પછી તું શ્રવણ ના કરીશ કે આ જ સત્ય સનાતન છે. સત્ય સનાતન તો શું છે? એક જ છે. અને હું સનાતન છું, હું સત્ય છું, હું મુક્ત છું, હું પરિપૂર્ણ છું. એ સત્ય બદલાય ખરું? સત્ય ના બદલાય. પેલો જીવાત્મા જે છે અનેક યોનિઓમાં જાય, પણ સત્ય બદલાય? અનેક શરીરો ધારણ કરે, સત્ય બદલાઈ જાય છે? સત્ય નથી બદલાતું. સત્ય તો એનું એ જ રહે છે, અહમ અજન્મા. હવે જે અજન્મા હું જે છે એનો જન્મ કેવી રીતે થઈ શકે? એનો જન્મ થઈ શકે ખરો? જે અજન્મા હોય એનો અજન્માનો જન્મ ના હોય, નહીં તો અજન્મા કહેવાય નહીં. શાસ્ત્ર કહેતા હોય અજહ અમરહ. તો અજહ એટલે શું છે? જેનો જન્મ નથી. અમરહ એટલે શું છે? જેનું મૃત્યુ નથી. તો કોનું મૃત્યુ નથી? કોનો જન્મ નથી? તો એવી કેપેસિટી અથવા તો એવી હિંમત આપણામાં હોવી જોઈએ કે હુંનો જન્મ નથી, હુંનું મૃત્યુ નથી. પણ ક્યારે કહી શકીએ? જ્યારે આ વાત આપણે પોતે સ્વીકારીએ,
જે મેં પહેલા કહ્યું હતું ને, આપણે સહી કરી હોય. શાસ્ત્ર કે છે એટલે મેં સ્વીકારી લીધી એવું નહીં, પણ શાસ્ત્ર કે છે એ વાત ક્યારેય ખોટી હોઈ શકે નહીં. મેં નથી જાણી છતાં પણ શાસ્ત્ર જે વાત કે છે એ ક્યારેય પણ ખોટી હોઈ શકે નહીં. એ શ્રદ્ધાપૂર્વક મેં પોતે એમાં સહી કરી હોય. સહી કરી હોય એટલે શું છે? મારું પોતાનું કન્વિક્શન, મારી પોતાનું શું છે એમાં એ વસ્તુ જે છે મેં સ્વીકાર કર્યું છે. જ્યારે મેં સ્વીકાર કરેલો હોય ત્યારે આખી પરિસ્થિતિ જુદી હોય. પણ જ્યારે હું એવું સ્વીકારું કે ના ના, હું તો હવે આ શરીરમાં આવ્યો છું અને અહીંયા રહીશ, અહીંયા પછી પાછો અહીંયાથી બીજા શરીરમાં જઈશ, બીજા શરીરમાં બધા અનુભવો કરીશ, પછી ત્રીજા શરીરમાં જઈશ. આ જ જો હકીકત આપણે માનતા હોઈએ તો શું થાય છે? એ હકીકત આપણા માટે બની રહે છે. ખરું કે નહીં? એટલે પુનર્જન્મનો વિચાર શાસ્ત્ર કરાવે છે તો એ પુનર્જન્મથી છૂટવા માટે છે, નહીં કે આપણે એને સત્ય ગણી અને પછી એને આધારે આપણે એ કરીએ. એટલે આગળના મંત્રમાં આવવાનું છે કે એને કઈ રીતની, એને કઈ યોનિ પ્રાપ્ત થાય છે અને કેવી રીતે એને જન્મ પ્રાપ્ત થાય છે. પણ આ વસ્તુ આપણે જે શાસ્ત્ર જે કહેવા માંગે છે એને આપણે ધ્યાનમાં રાખવાની. એટલે આપણે જોઈએ અહીંયા કે યમરાજા હવે જે વાત કરે છે, એટલે નચિકેતાને એમણે વચન આપ્યું હતું કે હું તને કહીશ આ વાત, અને એ વાત જે વચન આપ્યું તે અહીંયા પૂરું કરે છે. એટલે શું કહે છે? હંત તે ઇદમ પ્રવક્ષ્યામિ. ઓકે, આપણે એનો અર્થ જોયો, હવે ભાષ્ય જોઈએ. બરોબર, હા હર્ષાબેન. હંત હંત ઇદાનીમ ઇદાનીમ પુનઃ અપી પુનઃ અપી તે તુભ્યમ તે તુભ્યમ ઇદમ ગુહ્યમ ગોપ્યમ ઇદમ ગુહ્યમ ગોપ્યમ બ્રહ્મ સનાતનમ બ્રહ્મ સનાતનમ ચિરંતનમ પ્રવક્ષ્યામિ ચિરંતનમ પ્રવક્ષ્યામિ યદ વિજ્ઞાનાત યદ્વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમઃ ભવતિ સર્વ સંસાર ઉપરમ ભવતિ અવિજ્ઞાનાચ્ચ અવિજ્ઞાનાચ્ચ યસ્ય મરણં પ્રાપ્ય યસ્ય મરણં પ્રાપ્ય યથા આત્મા ભવતિ યથા આત્મા ભવતિ યથા સંસરતિ યથા સંસરતિ તથા શૃણુ હે ગૌતમ. તથા શૃણુ હે ગૌતમ. હંત એટલે કે ઇદાનીમ, હવે વાત કરે છે પુનઃ અપી. પુનઃ એટલે ફરી પાછું. તે હંત તે એટલે શું? તુભ્યમ. અને તુભ્યમ એટલે તારા માટે ચતુર્થ વિભક્તિ. તત્ શબ્દની ચતુર્થ વિભક્તિ તુભ્યમ. તો તારા માટે હવે હું તને કહું છું. શું કહું છું? ઇદમ ઇદમ ગુહ્યમ બ્રહ્મ સનાતનમ પ્રવક્ષ્યામિ. મંત્રમાં કહેલું છે. તો ઇદમ ગુહ્યમ એનો અર્થ શું થાય? ગુહ્યમ એટલે ગોપ્યમ. આ જે ગૂઢ છે, ગોપ્ય છે, એ બ્રહ્મ સનાતનમ. સનાતનમ બ્રહ્મ જે છે, અને સનાતનમ એટલે શું છે? ચિરંતનમ. ચિરંતન આપણે પહેલા તો કાગળ લખતા હતા ત્યારે ચિરંજીવી એવું લખે. તો ચિરંજીવી એટલે શું? લાંબુ આયુષ્ય. લાંબુ આયુષ્ય એટલે અમર કહેવાય? અમર ના કહેવાય. એટલે બધાને ખબર હતી કે લાંબુ આયુષ્ય તને પ્રાપ્ત થાય, પણ અમરત્વ પ્રાપ્ત નથી. એટલે ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય પણ એને અમરત્વ કહેવાય. એટલે એમને ખબર હતી કે મૃત્યુ તો છે જ. એટલે ચિરંતનમ એટલે શું છે? જે હંમેશા છે જ. એના વિશે હું તને કહીશ. હવે અહીંયા ગુહ્યમ ગોપ્યમ બ્રહ્મ સનાતનમ ચિરંતનમ એના વિશે હું કહીશ. હવે ગોપ્યમ બ્રહ્મ, તો ગોપ્ય કેમ કહ્યું છે? ગુહ્ય કેમ કહ્યું છે? હું જે છે બ્રહ્મ, અથવા તો હું આપણે કહીએ જે સનાતન બ્રહ્મ, જે સનાતન સત્ય કહીએ છીએ આપણે, જે અમર્યાદિત છે, અમર્યાદિત એક જ હોય અને એ હુંથી અભિન્ન હોય. આપણે આગળ ચર્ચા કરી એને આધારે આપણે કહી શકીએ.
હવે હું જે છે એ ગોપ્ય છે, ગોપ્ય એટલે ગૂઢ છે કે સરળ છે? હું જે છે હુંને માટે કેવો છે? એ ગૂઢ છે એટલે શું છે કે એને આપણે જાણી ન શકીએ. તો હુંને હું જાણતો નથી કે જાણું છું? બેઉ કહી શકાય. એટલે હુંને હું નથી જાણતી કે નથી જાણતો? ના, જાણું છું ને. તો જાણું છું તો ગૂઢ કેવી રીતે કહેવાય? પણ જ્યારે આપણે ક્રિયા કરીએ છીએ ત્યારે એની આપણને શરીરથી કરીને હુંને એ સમજી લે છે. હું ને શરીરને એકાત્મ કરી લઈએ. એટલે જ્યારે શાસ્ત્ર કહેવા માંગે કે ગૂઢમ આત્મા અથવા તો બ્રહ્મ, તો ગૂઢ આત્મા એટલે શું છે? અધિકારીને માટે એ ગૂઢ નથી. અધિકારી એટલે કોણ છે? જે સત્યને સ્વીકારવા માટે એ તૈયાર છે, જેનું અંતઃકરણ હજુ રાગ દ્વેષથી યુક્ત હોય. એ રાગ દ્વેષ શેને આધારે હોય છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માન્યા વગર રાગ દ્વેષ હોઈ શકે નહીં. એટલે જ્યારે શરીર, ઇન્દ્રિય પેલું મારું 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 કહેતા હોય ને, મારું બધું, મારું આગવું, એટલે એ જે થતું હોય એ શેને માને છે? આને જ કહે મારું અને હું અને મારું. તો ત્યાં જ રાગ દ્વેષ છે. હું અને પારકું, મારું તારું, આ બધું જે છે એ જ રાગ દ્વેષને જન્મ આપે છે. પણ જ્યારે આ મારું તારું એમાંથી પેલી બુદ્ધિ નિવૃત્ત થયેલી હોય, બુદ્ધિનો એ વિષય ના બનતો હોય, મન જે છે એનાથી મુક્ત હોય. મારા તારામાંથી અને મારું તારું હોય ત્યાં ઝઘડા ત્યાં હોય કે નહીં? ત્યાં હોય જ. એટલે જ્યાં ઝઘડા હોય તો મન શાંત હોઈ શકે. તો મનને શાંત રાખવાનું કઈ રીતે? આ મારું તારું જે છે ક્યાં સુધી રહે છે? મારું તારું આ શરીર છે ત્યાં સુધી. પછી ક્યાં ગયું? કોણ જાણે છે? આ શરીર છૂટી જાય પછી શું થાય છે? મારું તારું કશું રહ્યું ખરું? પણ એના સંસ્કાર રહે કે નહીં? સંસ્કાર રહી જાય. એટલે જેનું અંતઃકરણ આ મારું તારું એનાથી મુક્ત થયેલું છે, શાંત છે, એને આ ગુહ્ય ગોપનીય જે બ્રહ્મ જે છે એ બ્રહ્મ કેવું છે? એને માટે સરળ છે. એને માટે એને પામવું, એનું દર્શન એ સરળ છે. પણ જેનું મારું તારું જે છે એ બની રહે, પરિણામે મન અશાંત છે અને એને માટે ઓળખવું, એને માટે જાણવું એ સરળ નથી. અને એટલા માટે શ્રુતિ અહીંયા ગુહ્યમ કહ્યું છે, ગોપ્યમ. ગોપ્યમ એટલે શું? જેને માટે. કોને માટે? જે હજુ પણ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને આધારે જ પોતાને એને સત્ય ગણીને જ વ્યવહાર કરે છે. હજુ પણ એનાથી ઉપર કંઈક હું છું. વ્યવહાર કરતી વખતે વ્યવહારમાં જ જ્યારે પેલો ડૂબી જાય અને સાચું ખોટું એને જ હું તો સૈદ્ધાંતિક છું, કહેતા હોય ને કે હું સૈદ્ધાંતિક છું, હું નીતિ નિયમો વાળો છું. એટલે કોઈ એનું પાલન ના કરે તો મને ગુસ્સો આવી જાય. હું હંમેશા સાચું બોલું છું. હું સાચું બોલું છું એટલે સામેવાળાએ પણ શું કરવું જોઈએ? સાચું જ બોલવું જોઈએ. એ ખોટું એ બોલે અને ગુસ્સો મને આવે. ખોટું એ કરે અને એનું ફળ કોણ ભોગવે? પેલું મન અશાંત થાય. કોનું અશાંત થાય? મારું. તે અશાંતિ પ્રાપ્ત કરી એમાં એને શું પ્રાપ્ત કર્યું? નીતિ નિયમોનું સૈદ્ધાંતિક જીવન જીવે છે. તે પ્રાપ્ત શું કર્યું? પેલો ધાર્મિક જીવન જીવે. તો ધાર્મિક જીવન જીવતો હોય તેનું પરિણામ શું હોવું જોઈએ? મન શાંત થવું જોઈએ. હું ધર્મમય જીવન જીવું છું એ કોઈ બીજાને માટે નથી જીવતો. હું કોને માટે જીવું છું? મારે માટે જીવું છું. નીતિમત્તા વાળું મારું જીવન છે. કોને માટે છે? બીજા કોઈને માટે નહીં, મારે માટે છે. હું જ્યારે ધર્મનું પાલન કરું તો મારું મન શાંત રહેવાનું છે. બીજો ન કરે તેનું મન અશાંત રહેવાનું છે.
હવે એ નથી જાણતો, એ નથી એ વસ્તુને અનુસરતો, તો એ વસ્તુ એને માટે નુકસાનદાયક છે. એમાં મારે ક્યાં આવે? પણ બીજાને આધારે, બીજાને જોઈ અને આપણે એનું અનુકરણ કરવા જઈએ. એટલે ત્યાં આપણે વિચાર કરવાનો હોય. લોકો કે પેલો અધર્મી હોય એને તો મજા છે. પોલિટિશિયન હોય કે બધા પેલા હોય તો અધર્મને આધારે ઘણું બધું પ્રાપ્ત કરતા હોય, તો એને તો મજા છે. તો મજા છે, એને મજા છે, કેવી રીતે તમે જાણો? કારણ કે ગાડી બંગલા બધું જે છે એટલે મજા છે. તો તારે માટે એ જ મજા કહેવાય? તારે એ જ જોઈએ છે? જો તારે એ ના જોઈતું હોય અને તું ધર્મનું પાલન કરતો હોય, તે ધર્મ શેને માટે છે? તારું કર્તવ્ય પરાયણ જીવન જે છે શેને માટે છે? તારે માટે છે કે એને માટે છે? આપણે કોને માટે જીવીએ છીએ? જે કંઈ આપણું જીવન છે કોને માટે જીવીએ છીએ? આપણે આપણા પોતાને માટે જીવન. એટલે ધર્મનું પાલન, કર્તવ્યનું પાલન, એક વસ્તુ આપણા મનમાં નિશ્ચિત હોય કે આ હું મારે માટે કરું છું. અને ધર્મનું પાલન વ્યક્તિ કરતો હોય ત્યારે એને શરીરથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી ગુમાવવાનું હોય એટલે શું છે? એનો ત્યાગ હોય. એના પક્ષે શું છે? માં એને ત્યાગ કરવું જ પડે. પણ એ ત્યાગ જે છે એ જ એને માટે કંઈક વિશેષ રિઝલ્ટ લઈને આવે છે, વિશેષ ફળ પ્રદાન કરે છે. અને એ ફળ જે છે એ સામાન્ય ના હોય. એ ફળ જે છે ઉત્કૃષ્ટ ફળ હોય. મનની શાંતિ એ ફળ કેવું છે? ગાડી બંગલા નોકર ચાકર બધું હોય અને અશાંત હોય. હવે મારે એવું જીવન જોઈએ છે કે મારે શાંત જોઈએ છે, ધર્મમય જીવન જીવવું, જે કંઈ મને પ્રાપ્ત થયું હોય એને આધારે હું મારું જીવન જીવું અને મારું મન શાંત હોય. મારે કેવું જોઈએ છે? તો ધર્મનું હું કર્તવ્યનું પાલન કરું છું તો કોને માટે કરું છું? કોઈને માટે નથી કરતા આપણે. મારે પોતાને માટે કરું છું. હું ગૃહિણી છું અને મારે રસોઈ કરવાની છે. કોને માટે હું કરું છું? આ બધાને જમાડવાના છે મારે. હું એ લોકોને માટે કરું. એ લોકો માટે કરતા જ નથી આપણે. કોને માટે કરીએ છીએ? મારે પોતાને માટે હું કરું છું. જે કંઈ કર્તવ્ય મને પ્રાપ્ત થયું છે એ કોઈ બીજાને માટે નથી. કર્તવ્યનું પાલન કરી અને મનમાં અશાંતિ ઊભી થાય છે. કર્તવ્યનું પાલન ન કરીને મનમાં અશાંતિ ઊભી થાય છે. કર્તવ્યનું પાલન ન કરીએ ત્યારે અશાંતિ ન ઊભી થાય. કરીએ ત્યારે અશાંતિ. મારે શું જોઈએ છે? મારે જો શાંતિ જોઈતી હોય તો શું પ્રાપ્ત થાય છે દુનિયાવી, વ્યવહારિક, એની ઉપર દ્રષ્ટિ ના હોય. પણ મારે જે જોઈએ છે, જે શાંતિ, એની ઉપર દ્રષ્ટિ હોય. એટલે કમ્પેરિઝનને કોઈ અવકાશ જ નથી કોઈ જગ્યાએ. મારે જો ઉન્નત થવું હોય તો કમ્પેરિઝન ના કરવાની હોય. એટલે આપણે નરેન્દ્ર મોદીજીએ વાત કરી હતી, મને બહુ ગમી હોય કે તમારે કમ્પેરિઝન જો કરવી જ છે તો તમારી પોતાની કરો. કમ્પેરિઝન તમારે જો કરવી હોય તો તમે તમારી પોતાની કરો કે આ ટાર્ગેટ ગયા વખતે રાખ્યો તો અને હું એને પામ્યો. હવે તમે મોટો ટાર્ગેટ રાખો, એને પ્રાપ્ત કરવા માટે તમે પ્રવૃત્ત થાઓ. તો એ શું કરે છે? મારી પોતાની સુષુપ્ત શક્તિ છે, મારી પોતાનું સુષુપ્ત જે છે એ બધું મારી ખોલે છે. અને એ વસ્તુ જે છે એ મારા માટે કેવું છે? એ મારા માટે એક મારી જે પોતાની જે સ્થિતિ જે છે એક ઉત્કૃષ્ટ બનાવનાર છે. સ્થૂળ રીતે ના હોય, સામાજિક રીતે ના હોય, પણ મારી પોતાની જે આંતરિક સ્થિતિ છે કેવી હોય? કંઈક ઉત્કૃષ્ટ હોય, જે શાંત હોય, જે પ્રસન્ન હોય. એટલે શાંતિ, પ્રસન્નતા, ખુશી એ કોઈ બાહ્ય વસ્તુઓથી નથી આવતી, પણ એ પોતાની એક અવસ્થા છે. એટલે કે ધર્મમય જીવન છે તો એક આત્મબળ છે. હું કશું ખોટું કરતો નથી, તો ખોટું કરતો નથી તો એ સરકાર સામે ઉભો રહી શકે કે નહીં? હું કરતો નથી ખોટું, એ સરકાર સામે ઉભો રહી શકે, એ ભગવાન સામે ઉભો રહી શકે કે નહીં? કોઈની પણ કોઈ પણ હોય, હું ઉભો રહી શકું, પણ ખોટું કરતો હોય તો એને છુપાવવાની વૃત્તિ થાય. નિર્ભય હોય. બીજાને ખબર ના પડવી જોઈએ, પણ મને તો ખબર છે કે નહીં? અને મને ખબર છે, બીજાને ખબર ના પડવી જોઈએ.
તે મનમાં શું ઊભું કરે છે? અશાંતિ. અને એટલા માટે જે અધિકારી હોય એ અધિકારીને માટે જેનું મન શાંત હોય, પ્રસન્ન હોય, જે વિચારશીલ હોય. શાસ્ત્ર વિચારશીલ મનની રિક્વાયરમેન્ટ્સ રાખે છે. વિચારશીલ વ્યક્તિ હોય તો આ સત્યને એ ઓળખી શકે. પણ વિચારશીલ વ્યક્તિત્વ જે છે એ આપણે પોતે એને ખોલવાનું હોય, એને આપણે પોતે શું કરવાનું હોય? એને ડેવલપ કરવાનું હોય. અને તો પછી આપણને શાસ્ત્ર કંઈક આપવાને સમર્થ છે. એટલે અહીંયા કહેલું છે કે હું આના વિશે કહીશ. પ્રવક્ષ્યામી. પ્રવક્ષ્યામી એટલે આગળ પણ એની વિશે વાત કરવાના છે. અને બીજી જે વાત છે યથાચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતી ગૌતમ. અને મરણ જેનું થાય છે મૃત્યુ પામીને પણ ફરી પાછું શું થાય છે એની પણ હું તને વાત કરીશ. અને એટલે એ શું કે છે? સનાતનમ ચિરંતનમ પ્રવક્ષ્યામી યદ વિજ્ઞાનાત. જે સનાતન બ્રહ્મ છે એને જાણીને યદ વિજ્ઞાનાત પંચમી વિભક્તિ હેતુ. એને જાણીને, એને જાણ્યા પછી, એને જાણી લીધું યદ વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમઃ ભવતી. સર્વ સંસાર એટલે સંઘર્ષથી મુક્ત થાય છે. સર્વ સંસાર. સંસાર એટલે શું? બંધન. સંસાર એટલે જ સંઘર્ષ. મારું તારું. મારું તારું. મારું તારું સંઘર્ષ. બરાબર. સંસારને જન્મ મૃત્યુ પણ કહેવામાં આવે છે. બરાબર ને? જન્મ અને મૃત્યુ જે છે એનાથી પણ પર થાય છે. પણ આ વેદાંતની દ્રષ્ટિએ સંસાર એટલે જે સંઘર્ષમાંથી મુક્ત, સમસ્યાઓમાંથી મુક્ત, બંધનથી મુક્ત. હું મુક્ત છું. હું મુક્ત છું એ હકીકત છે એને ધારણ કરે એ સંસારમાંથી છૂટી ગયો. એ વેદાંતને આધારે. પણ પેલો જીવાત્મા જે પેલો ફરતો હોય એને માટે સંસારમાંથી મુક્તિ એટલે શું છે? જન્મ અને મૃત્યુના સકંજામાંથી છૂટવું. એને બીજી રીતે દર્શાવે. પણ જન્મ મરણના સકંજામાંથી પણ કેવી રીતે છૂટે? સ્વરૂપને જાણીને જ હું મુક્ત છું એ રીતે. સંસારના જુદા જુદા અર્થ કરવામાં આવે એવી રીતે એક અર્થ છે જન્મ મૃત્યુમાંથી છુટકારો. ઓકે. એટલે યદ વિજ્ઞાનાત સર્વ સંસાર ઉપરમઃ ભવતી. અને હવે શું કે છે? અવિજ્ઞાનાચ. ન જાણીને, નથી જાણતો તો શું થવાનું છે? મરણમ પ્રાપ્ય. મરણને પ્રાપ્ત કરીને યથા આત્મા ભવતી યથા સંસરતી તથા શૃણુ હે ગૌતમ. હે ગૌતમ, હવે હું તને કહું છું તે સાંભળ. શું કહું છું? આત્મા મરણમ પ્રાપ્ય યથા આત્મા ભવતી. જે આત્માની સ્થિતિ છે, જે આત્મા થાય છે યથા ભવતી, એનું શું થાય છે? એટલે એને યથા સંસરતી. યથા સંસરતી એ શું કે છે? જેવી રીતે એ સરે છે. સંસરતી એટલે શું? સરવું. શ્રુ ધાતુ સરવું. જેવી રીતે એ સરે છે. પેલો જે કહ્યું છે યથા આત્મા ભવતી. યથા આત્મા એટલે આત્મા શબ્દનો અર્થ મરણને પ્રાપ્ત કરીને એટલે જીવાત્મા. અને જીવાત્મા જેવી રીતે સરે છે. હવે જીવાત્મા ક્યાં સરવાનો હતો? એક યોનિથી બીજી યોનિમાં. એક યોનિથી બીજી યોનિમાં એનું જવાનું નિશ્ચિત છે. એટલા માટે કે છે યથા સંસરતી તથા શૃણુ હે ગૌતમ. એટલે આ પ્રમાણે હવે એને વાત કરે છે કે હું તને હવે એની શું ગતિ થાય છે, શું થાય છે એનું જીવાત્માનું, એ હું તને કહું છું. ઓકે. આગળનો મંત્ર. બરોબર. હા, જયંતભાઈ આપની પાસે છે પુસ્તક? ખોલવાની છે. બરોબર. ના ના, ખોલેલું છે. ખોલેલું છે. બરોબર. હા, તો બોલો, રિપીટ કરજો. યોનિ મન્યે પ્રપદ્યન્તે. યોનિ મન્યે પ્રપદ્યન્તે. શરીરત્વાય દેહિનઃ. શરીરત્વાય દેહિનઃ. સ્થાણુ મન્યે नु સંયંતે. સ્થાણુ મન્યેન સંયંતિ. સ્થાણુ મન્યે नु સંયંતે. સ્થાણુ મન્યેનું સંયંતિ. યથા કર્મ યથા શ્રુતમ.
યથા કર્મ યથા શ્રુતમ. સરસ. એટલે અહીંયા એક બીજો ન્યાય છે, સૂચિકટાહ ન્યાય. સૂચિકટાહ ન્યાય, સૂચિ એમાં સકાર જે છે સરસ્વતીનો છે. સૂચિ, શુચિ નહીં. શુચિ એટલે શુદ્ધિ કહેવાય, પણ અહીંયા સૂચિ, અને સૂચિ ઈ દીર્ઘ છે. સૂચિ એટલે સોય, અને કટાહ એટલે કડાઈ. સૂચિ એટલે સોય અને કટાહ એટલે મોટી કડાઈ, જેમાં બધું રસોઈ બનાવતા હોય. તો પેલા લુહાર જે છે એની પાસે જાય, કોઈક વ્યક્તિ જાય અને કહે કે મારે 500 માણસની જમે એટલું શાક બનાવવું છે, એટલી મોટી કઢાઈ તમે બનાવો. તો પેલો શું કહેવાનો છે કે હા હું બનાવું. અને ઓર્ડર આપીને ગયો, અને થોડી વારમાં બીજો માણસ આવ્યો અને એ કહે છે મારે સોય જોઈએ છે, એટલે મારા માટે સોય બનાવો તમે. હવે પેલી મોટી કઢાઈ બનાવવાની છે, એ કામ કરે પહેલા કે સોય જે બનાવવાની છે એ કામ કરે પહેલા? કોઈ બનાવવાનું કામ છે એને જેમાં લાભ થતો હોય એ કરે. તો એ શું કરવાનું હતું? નાનું કામ પહેલા પતાવી દે. એ કે તમે ઓકે આવતીકાલે આવજો, થઈ જશે. પણ પેલો જે કઢાઈ બનાવવાની છે એને કે આવતીકાલે આવજો થઈ જશે, એવું ના કહી શકે. એને માટે એ સમય લે. એટલે અહીંયા પણ શ્રુતિ શું કરે છે, આ ન્યાયને આધારે જે યમરાજાએ કહ્યું કે હું ગુહ્યમ બ્રહ્મ સનાતન એના વિશે હું કહીશ, એટલું જ નહીં, હું તને આ પેલા જીવાત્માનું શું થાય છે એ પણ હું હવે કહું છું. એ પણ કહીશ, પણ હું હવે કહું છું. કેમ? કારણ કે આ નાનું કામ છે. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ એ કહેવાનું કામ કેવું છે? મોટું કામ છે. એટલે પહેલા આ નાની વસ્તુ શું સમજી લે, શું થાય છે. અને એટલા માટે શું કહે છે અહીંયા, આમાં પણ એ વસ્તુને આપણે અહીંયા જોવાની છે કે જેને જીવાત્મા કહેવામાં આવે છે, તો જીવાત્મા એ શરીરધારી છે, અને જે શરીરધારી હોય એ શરીરથી જુદો હોય. શરીરધારી જે છે, દેહી આપણે કહીએ તો દેહીથી પેલો દેહથી જુદો છે. અને જેને દેહી કહીએ છીએ પેલો જીવાત્મા, એનાથી આત્મા કેવો છે? આત્મા એ જ છે કે જુદો છે? એટલે શરીર બદલનારો જે છે હંમેશા શરીર બદલે છે, પણ એનાથી આત્મા કેવો છે? જુદો છે. પણ જે શરીર બદલનારો છે એનું શું છે એ અહીંયા દર્શાવે છે. એટલે કે યોનિમ અન્યે પ્રપદ્યન્તે, અન્ય યોનિમ પ્રપદ્યન્તે. મૃત્યુ થયા પછી શું થાય છે? તો કે મૃત્યુ થાય છે. કોનું મૃત્યુ થાય છે? મરી ગયા. કોણ મરી ગયું? મરી કોણ ગયું? આ શરીરનો નાશ થયો. આ શરીર જતું રહ્યું. આ શરીર જતું રહ્યું તો બીજું શરીર તારા માટે ઊભું છે. પ્રાણ માટે શરીર જે પ્રાપ્ત થાય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો શરીર જે પ્રાપ્ત થતું હોય એને માટેનું પ્રવેશ દ્વાર. પ્રવેશ દ્વાર જે છે એનાથી જ કોઈ પણ શરીર પ્રાપ્ત થતું હોય. એટલે ગર્ભ અવસ્થા અથવા તો આપણે પેલું ઈંડું કહીએ, તો એમાંથી પસાર થયા વગર શરીરની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે જે પ્રવેશ દ્વાર જે છે જગતમાં, પછી ગમે તે જગત હોય, જગત એટલે લોક કહેવામાં આવે, ગમે તે લોક હોય પણ એમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર એને કહેવાય યોની. જગતમાં ગમે તે જીવ હોય એને જગતમાં પ્રવેશ કરવા માટે, પેલા જીવને પ્રવેશ કરવા માટે શરીર ધારણ જે કરે છે એને માટે શું છે? એક પ્રવેશ દ્વાર. કેટલી યોનિઓ છે? કેટલી યોનિઓ છે? 84 લાખ. એમાંથી એક મનુષ્ય યોની, પક્ષી યોની. મનુષ્ય યોની જે છે એમાં કયું આપણને શરીર પ્રાપ્ત થાય? તેમાં ઘણા બધા વિકલ્પ હોય. પુરુષનું શરીર પ્રાપ્ત થાય, સ્ત્રીનું શરીર પ્રાપ્ત થાય, કે નપુંસક લિંગ આપણે કહીએ છીએ નાન્યતર, તો એનું શરીર પ્રાપ્ત થાય. કોઈ પણ શરીર પ્રાપ્ત થઈ શકે. પક્ષીનું શરીર, તો કયું પક્ષી? એ પક્ષી એક યોની છે. કયું શરીર પ્રાપ્ત થાય? કેટલા પક્ષીઓ છે? અગણિત પક્ષીઓ છે.
પશુનું શરીર, એક યોની છે પશુ યોની, કયું શરીર પ્રાપ્ત થાય? અનેક શરીરો છે, માંથી 84 લાખ યોની, તો કેટલા શરીરો? ગણતરી છે કોઈની? કોઈ ગણતરી નથી. પણ એટલે એ જે છે યોની એટલે પ્રવેશ દ્વાર. એટલે આ જે શરીર ત્યાગ કરી અને પછી યોનિમ અન્ય પ્રપદ્યંતે, ફરી પાછું નવી યોનિને એ પ્રાપ્ત કરે છે. એટલે જગતમાં આવવા માટે ફરી પાછું એ તૈયાર થઈ જાય છે. જગતમાં પ્રવેશ કરવા માટે ફરી પાછો એ રેડી થઈ જાય છે. એટલે એને એ પ્રાપ્ત કરે છે. યોનિમ અન્ય પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ. શેને માટે? તો કે શરીરત્વાય, બીજો શરીરને પ્રાપ્ત કરવા માટે, બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે પેલો દેહી, દેહી એ યોનિમાં પ્રવેશ કરે છે. અને એ જે યોની છે એની અંદર સ્થાણુમ અન્યનું સંયંતી, એ જે બધી યોની છે એ અંતર્ગત સ્થાણુમ અન્યનું સંયંતી, જે એક યોની જે છે સ્થાણુ, સ્થાણુ એટલે સ્થિર, જે પોતાની જગ્યાએથી દૂર જઈ શકે નહીં, એ જ્યાં છે ત્યાં જ રહે, એવી પણ યોનીને એ પ્રાપ્ત કરી શકે. એટલે દાખલા તરીકે વૃક્ષ જે છે વનસ્પતિ, તો વનસ્પતિમાં જીવ છે કે નહીં? વનસ્પતિમાં જીવ છે, પણ એ કેવું છે? એ સ્થાવર કહેવાય. એટલે સ્થાવર યોનીને પ્રાપ્ત કરી શકે અથવા તો જંગમ યોનીને પ્રાપ્ત કરી શકે. એટલે સ્થાણુ મન્યેનું સંયંતી યથા કર્મ યથા શ્રુતમ. એનો આધાર કયો છે? કઈ રીતે એને પ્રાપ્ત થાય છે? યથા કર્મ, જેવા એના કર્મ છે, કર્મ એટલે પાપ અને પુણ્ય, જેવા એને કર્મ કર્યા છે, પાપ પુણ્ય છે, યથાશ્રુતમ. યથાશ્રુતમ, શ્રુતમ એટલે સંસ્કાર, જે એના કર્મ છે અને એના સંસ્કાર છે, એને આધારે એને આ શરીર છૂટે એના પછી એને બીજી યોની, બીજું શરીર એને પ્રાપ્ત થાય છે. એવો આ સામાન્ય અર્થ જે છે એ અહીંયા આપણે જોઈ શકીએ. યથાશ્રુતમ જે કહ્યું છે એટલે કે સંસ્કાર, શ્રુતમ એટલે શું છે? સંસ્કાર, અને એને આધારે એ પ્રાપ્ત થાય છે. હવે આના વિશે આપણે વિશેષ, કારણ કે સમય લગભગ થઈ ગયો છે, એટલે વિશેષ આપણે આવતીકાલે જોઈશું. બરોબર? જી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આના સાથે હરિ ઓમ. કંઈ પ્રશ્ન હોય તો આપણે એ કરાય.